અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના કાપડ રેડીમેડ એસોસિએશનની સામાન્ય મીટિંગ વેહડી માતાજી મંદિર ખાતે યોજાઈ હતી. મીટિંગમાં એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ હરજીવનદાસ રામી, સુપ્રમુખ અમલભાઈ નવીનભાઈ ગાંધી, ખજાનચી હરેશભાઈ પદ્મસિંહભાઈ બગડિયા તેમજ એસોસિએશનના તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ મીટિંગમાં ધંધુકા નગરપાલિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી પારુલબેન જિગ્નેશભાઈ આદેચરા, ઉપપ્રમુખ શ્રીમતી ગજરાબેન વિજયભાઈ ચૌહાણ અને અન્ય નગરસેવકો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ધંધુકા શહેરના નવા વિકાસના કાર્યો માટે વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. કાપડ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી મુખ્ય રજૂઆતોમાં પુનીત બાગનું નવીનીકરણ, ગંદા પાણીની સમસ્યા, સીસીટીવી કેમેરા, જૂની શાક માર્કેટ ફરીથી શરૂ કરાવી, મુખ્ય રસ્તાઓનું રિપેરિંગ, જાહેર શૌચાલયની વ્યવસ્થા. ધંધુકા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી. મીટિંગ દરમિયાન તમામ આમંત્રિત મહેમાનો અને બહેનોનું ફુલહાર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે સી કે બારડ, ધંધુકા.